સુરત શહેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં બાન અને શાંતિ ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના હસ્તે તિરંગાને સલામી અપાઈ હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ જોડાયા હતા અને સૌએ સાથે મળી તિરંગાને સલામી આપી હતી। દર વર્ષે રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી। આજે 26મી જાન્યુઆરી 2025 ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે 76મો પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે। આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માંગુ છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ। સંવિધાનમાં જે છેવાડાના માણસ માટેનું આયોજન 75-76 વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી અને એના માટે जननायक राहुल जी जिसकी जितनी भागीदारी उसकी उतनी हिस्सेदारी ना नेजा हेठळ संविधान बचावना नेजा हेठळ सामान्यમાં सामान्य છેવાડાના માણસને ન્યાય મળે એનો હક મળે અને પ્રજાસત્તાકને જે સાચા લાભો છે તે મળે। બાબા સાહેબનો જે સંદેશ છે કે મારા સંવિધાનની તારીફ ના થાય પણ મારા સંવિધાનનો અમલ થાય એ બહુ જરૂરી છે।